नमस्कार, आप देख रहे हैं DN 24 न्यूज। संघ प्रदेश दमन, दीव और दादरा नगर हवेली के प्रशासक श्री प्रफुल्ल पटेल के मार्गदर्शन में दादरा गांव में आज एक विशेष ट्रैफिक जागरूकता अभियान चलाया गया। इस अभियान का उद्देश्य नागरिकों को यातायात नियमों के पालन के प्रति जागरूक करना था। इस अभियान का नेतृत्व दादरा पुलिस स्टेशन के इंचार्ज PSI श्री धर्मेश भाई ढोड़ी द्वारा किया गया, जिसमें ट्रैफिक पुलिसकर्मी भी सक्रिय रूप से मौजूद रहे। उन्होंने लोगों को ट्रैफिक नियमों की जानकारी दी और यह समझाया कि इनका पालन करना हमारी सुरक्षा और जीवन रक्षा के लिए कितना आवश्यक है। इस अभियान में खास नियमों पर विशेष जोर दिया गया। 2 व्हीलर चलाते समय हेलमेट पहनना, 4 व्हीलर में सीट बेल्ट लगाना, बिना लाइसेंस वाहन न चलाना, तेज गति से वाहन न चलाना, शराब पीकर गाड़ी न चलाना और नाबालिग बच्चों को वाहन न सौंपना। अब दादरा नगर हवेली में भी ई-चालान प्रणाली लागू करने जा रहे हैं। शहर के विभिन्न चौराहों पर लगाए गए स्मार्ट कैमरे ट्रैफिक नियमों के उल्लंघन पर नजर रखेंगे और चालान सीधे घर भेजा जाएगा। जुर्माने की दरें इस प्रकार हैं: बिना हेलमेट 2 व्हीलर वाहन चलाने पर 1000 रुपए, बिना सीट बेल्ट 4 व्हीलर वाहन चलाने पर 1000 रुपए, बिना लाइसेंस के वाहन चलाने पर 5000 रुपए, ओवर स्पीड वाहन चलाने पर 5000 रुपए, शराब पीकर ड्राइव करने पर 10,000 रुपए, नाबालिग द्वारा वाहन चलाने पर 25,000 रुपए जुर्माना और 3 वर्ष तक की जेल, गलत साइड पार्किंग या फुटपाथ पर वाहन 500 रुपए। PSI धर्मेश भाई ढोड़ी ने नागरिकों से अपील की है कि सभी लोग ट्रैफिक नियमों का पालन करें और सड़क सुरक्षा को प्राथमिकता दें। तो दादरा नगर हवेली में अब यातायात नियमों के उल्लंघन पर समझौता नहीं किया जाएगा। नियमों का पालन करें, सुरक्षित रहें। विवेचना કરીશું આપણે ટ્રાફિક રૂલ્સની, ટ્રાફિક અવેરનેસની, બરાબર। 2024 ના આંકડા છે, જેમાં કેન્દ્રીય મંત્રી સાહેબે કીધું છે કે હર વર્ષે 4.4 લાખ 80,000 સડક દુર્ઘટના થાય ને એમાં કમસે કમ 1,80,000 માણસો મરતા હોય। તો એનો આ આંકડો બહુ મોટો છે। તો આ શેના માટે છે? એને દુર્ઘટનાને કેવી રીતે અટકાવી શકીએ, આપણે શું સેફટી કરી શકીએ, આ બધા હાદસાઓ કેવી રીતે અટકાવી શકીએ ને કેવી રીતે બચાવ કરી શકીએ, એના માટે આપણે અવેરનેસ પ્રોગ્રામ અહીં ગોઠવેલો છે। અહીં સરપંચ સાહેબ છે, જિલ્લા પંચાયત સભ્યો, પંચાયત મેમ્બરો બધા ને આમ પબ્લિક અહીં ભેગી થઈ છે। હવે વધુ માહિતી માટે ટ્રાફિક સેલના હેડ કોન્સ્ટેબલ સંજય ભંડારી તમને આગળની માહિતી આપશે। અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર। પંચાયતના સભ્ય અને સરપંચને મારા નમસ્કાર અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપણાને બધાને ખબર જ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે। પરંતુ કઈ વાર આપણે એવું બની જતો હોય કે એવી ઘટના બનતી હોય કે આપણે તેને લેટ ગો કરી દેતા હોય અને તે જ આપણું કારણ આપણને અપંગ તરફ લઈ જતા હોય, નહીં તો પછી આપણે મૃત્યુ તરફ દોરી જતા હોય। આપણે ત્યાં ઉપસ્થિત આ બધાને ત્યાં નાના છોકરા હશે જ। સરે કીધું તેમ NCRBનો રેકોર્ડ છે, જે નેશનલ ડેટા દર વર્ષે જતા હોય, તેમનો રેકોર્ડ પ્રમાણે કે જે એક્સિડન્ટમાં ડેથ થતી હોય 15 થી 18 વર્ષના છોકરાઓની પર્સન્ટેજ 35% આપણા યંગ છોકરાઓ લોકોનું મૃત્યુ થતું હોય। તો એનું મુખ્ય કારણ કદાચ એવું હોય કે આપણને તે લોકોને ટ્રાફિકની અવેરનેસ આપણે નથી આપી શકતા હોય, કે આપણી બી ભૂલ હોય, કે પ્રશાસન, પોલીસ પ્રશાસનની બી ભૂલ હોય, કે આપણા વડીલોની બી ભૂલ હોય કે આપણે તે લોકોને સમજાવીએ। અને તેનું મુખ્ય કારણ બીજું આવે 2 વ્હીલરમાં આપણે ચલાવતી વખતે, બાઇક અને 2 વ્હીલર મોટરસાઇકલ ચલાવતી વખતે આપણે હેલ્મેટ નથી પહેરતા। હેલ્મેટ પહેરતા હોય તો પણ તેનું કેવી રીતના પહેરવાનું અને કયા પ્રકારના હેલ્મેટ હોવા જોઈએ તે બી આપણી એક નૈતિક ફરજ છે। આપણે હેલ્મેટ પહેરતા હોય તો અમુક વાર એવું બનતું હોય કે તે ISI માર્ક વગરનો હોય। આપણે જોઈએ કે આપણા પાસે મોબાઈલ બધા પાસે હશે, કોઈ પણ એવો મને મોબાઈલ બતાવો કે કવર વગરનો હોય। મોબાઈલ તો આપણે નવા લઈ લેશું,
પરંતુ આપણે હેડ એકવાર ઇન્જર થશે ને તો કદાચ આપણી ડેથ થઈ જશે હોય તો આપણા રિલેટિવ હોય તો આપણે 12 દિવસ 18 દિવસ સુધી યાદ કરતા હોય, આપણી ફેમિલી આપણને વર્ષ સુધી યાદ કરતા હોય. પણ આપણે માતા પિતા અને ખાસ કરીને આપણી માતા જન્મ એને જ્યાં સુધી મૃત્યુ થાય ત્યાં સુધી છોકરા લોકોને યાદ કરતા હોય. અને આ કોઈ બહુ પીડાદાયક વસ્તુ છે. અને એ તો ચાલી જાય, પણ આપણે અપંગ તરફ જઈએ અને જે છોકરો જાય છે કે છોકરી જાય છે એ ઘણી દુઃખદ ઘટના કહેવાય. બરાબર, મારા પાસે એક ડેટા છે, તેમાં 2024માં 66% જે લોકોની મૃત્યુ થઈ છે તેમાં 18 થી 34 વર્ષના છોકરાઓની થઈ છે. મતલબ જે આજનો યુથ તેની વાત કરું છું. પછી જે 30,000 લોકોની મૃત્યુ થઈ 2024ની વાત કરું, તેમાં વગર હેલ્મેટે જે ડ્રાઈવ કરેલી તેમની થઈ છે. એટલે બિના હેલ્મેટ ગાડી, મોપેડ, જે સ્કૂટર, બાઇક જે પણ ચલાવે એને વિશેષ ધ્યાન રાખવું કે હેલ્મેટ પહેરીને જ ચલો. મેં જોયું છે કે રોડ સેફટી માટે આપણે શું કરી શકીએ, સડક હાદસા નહીં થાય તેનું મુખ્ય કારણો શું હોઈ શકે ને એના બચાવ માટે આપણે શું કરી શકીએ. તો મેં જોયું છે કે આપણે બિના સીટ બેલ્ટ ને હેલ્મેટ વગર આપણે ડ્રાઈવ નહીં કરીએ. આ પહેલો પોઈન્ટ. બીજો, જ્યાં પણ સિગ્નલ હોય ને લાલ સિગ્નલ હોય તેને કોઈ દિવસ ઇગ્નોર નહીં કરો, જેથી આ મોટામાં મોટું આ બીજું કારણ છે. પછી સડક કિનારે જે સાઇન બોર્ડ લાગેલા હોય એને હંમેશા તેના ઉપર ધ્યાન જુઓ કે એ સાઇન માર્ક શું કહેવા માંગે, એના પર વિશેષ ધ્યાન આપો. પછી જે ડ્રાઇવિંગ કરતા હોય, મોપેડ હોય, એક્ટિવા હોય, બાઇક હોય કે કાર હોય, પણ એમાં મોબાઈલનો યુઝ ક્યારેય નહીં કરો. મોબાઈલનો યુઝ કરશો તો આપણું ધ્યાન ભટકશે ને ડ્રાઇવિંગ જે આપણે કરતા હોઈશું ત્યાંથી ડ્રાઇવિંગ માંથી આપણે ભટકશે ને એક્સિડન્ટ થવાના 100% ભય રહેશે. બીજું, આપણી જે સ્પીડ લિમિટ છે, ખાસ કરીને સ્પીડ લિમિટ એને કંટ્રોલમાં રાખો. તમે સ્પીડ અગર કંટ્રોલ નહીં કરશો તો 100% એક્સિડન્ટ થશે. ને બીજું કીધું તે જે દારૂ પીને અથવા કોઈ નશા કરીને સેવન કરીને ડ્રાઇવિંગ નહીં કરો. તે તો તે એક્સિડન્ટ કરશે પણ પેલો સામેવાળો જેની કોઈ ગુનો નહીં હશે તે બિચારો તેને આફત આવી જશે. હવે રૂલ્સ પ્રમાણે એ પણ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ને બિના હેલ્મેટ તો એટલો ફાઇન તો છે જ 1,000 રૂપિયા, પણ એનું લાઇસન્સ હશે ને તે પણ 3 મહિના માટે ડિસ્કોલિફાઈડ કરશે. એટલે આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખો. રિક્ષાવાળાની વાત કરું મેં, બરાબર, રિક્ષાવાળા કોઈ વાર મેં હંમેશા ચેકિંગ કરું ત્યારે જોવામાં આવે છે કે એમના પાસે લાઇસન્સ રહે જ નહીં, તો એમના માટે પણ 5,000નું ફાઇન છે, એ પણ વિશેષ ધ્યાન આપો. ટ્રિપલ રાઇડર એના પર 1,000 રૂપિયાનું ફાઇન છે ને તેનું પણ 3 મહિના માટે લાઇસન્સ ડિસ્કોલિફાઈ થઈ શકે. હવે એક નિયમ બીજો પણ છે, આપણે જે 4 વ્હીલર ચલાવતા હોય ને એના બાજુની જે સીટ હોય એને પણ ફરજિયાત છે કે એ પોતાની સીટ બેલ્ટ પહેરે ને એના પર બી ફાઇન છે. નહીં પહેરશો તો તેના પર 1,000 રૂપિયાનું ફાઇન છે. એટલે એના પર વિશેષ ધ્યાન આપો. બરાબર. અરે તો હવે મેં રિક્વેસ્ટ કરીશ કે તમારામાંથી કોઈ પ્રશ્નો હોય તો મને કહો. તમે આંકડો જોવો તો ઇન્ડિયામાં કદાચ 1.5-2 લાખ લોકો છે ને ફક્ત એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે. તો એટલા બધા કેસો તો મર્ડરના નથી થતા. પણ આ વસ્તુ આપણે જ વિચારવાનું છે કે આપણે સારી રીતના ગાડી ચલાવીએ, આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, આપણે દારૂ પીને કે નશો કરીને કોઈ પણ જાતનો નશો કરીને ગાડી નહીં ચલાવીએ. ઇવન આપણા બાળકો જેમની ઉંમર નથી, જેમની પાસે લાઇસન્સ નથી, તો એમને વાહન ચલાવવા નહીં આપીએ. આપણે આપણા પરિવારની સેફટી માટે આ કરવાનું છે. એવું નથી કે મારી સેફટી નહીં, મારે નુકસાન થશે તો મારું પરિવારને કેટલું આર્થિક નુકસાન થશે. ઇવન તમે ટ્રાફિકના ચલાન ભરશો, હવે 5,000 રૂપિયા તમે ચલાન ભર્યો,
હવે તમારો 25,000 પગાર હોય, તમારું મહિનાનું રૂટીન હોય કે ભાઈ મારે આ છોકરાની ફી ભરવાની છે, આ કરવાનું છે, અમુક હોય ને કે મારે રાશન પાણી આટલાનું છે, તો એ તમારે કદાચ 5,000 25માંથી 5,000 તમે બચત કરતા હશો, પણ તમે એક જ દિવસમાં 5,000 તમે ફાઇન ભરીને તમે ગુમાવી દેશો. એ આર્થિક બોજો બી તમને પરિવારને પડશે. એ 5,000 તમે તમારા છોકરાના ભવિષ્ય માટે યુઝ કરી શકો. તો એ પોતાના પરિવારની સુરક્ષા માટે પોતે હંમેશા ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ. તો આજે બધા આમની વાતો આપણે ધ્યાનમાં લીધી, બધાએ જે તમને કીધું, તો ટ્રાફિકના નિયમો આપણે આજથી આપણે માનીશું. હું પોતે માનીશ અને મારા પરિવારના બીજા સભ્યો છે કે મારા મિત્ર છે એમને બધાને હું જાણ કરીશ કે ભાઈ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને દાદરા નગર હવેલીને એક મતલબ ફ્રી ઝોન કે જે કોઈ ચલાન વગર ચલાને અને બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરે, બધા હેલ્મેટ પહેરે, બધા સીટ બેલ્ટ પહેરે, તો એવું એક વાતાવરણ આપણે આપણા નગર હવેલીમાં ઊભું કરીએ એવી એમની રોહિત ફળિયામાં આજે પોલીસ વિભાગે ખૂબ જ સરસ માહિતી આપી અને સરસ એ લોકોએ યુવાનોને, લેડીઝોને બધાને ખૂબ જ ઉજાગર કર્યા છે કે આપણે અગર નિયમ તોડશું તો આપણને કેટલું ફાઇન આવશે, કેવી રીતે આપણે એને બચવા માટે આપણે કેટલી આપણે માટે સેફટી આપણે રાખવી જોઈએ, એ બધું ઘણું એ લોકો વાતો અને સરસ ગાઈડલાઇન્સ કરીને ગયા છે.